જામનગરમાં રોટરી ક્લબ ઓફ જામનગર ઇમેજિકા દ્વારા સરકારી કર્મચારીઓને સ્ટ્રેસ મેનેજમેન્ટ અંગેનો તાલીમ સેમિનાર યોજવામાં આવ્યો હતો, જેમાં જાણીતા સ્ટ્રેસ મેનેજમેન્ટના સ્પીકર દીક્ષિત તરૈયા દ્વારા કર્મચારીઓને કામના ભારણ વચ્ચે પણ સારી રીતે કામ કરી અને અરજદારોને તેમજ શહેરીજનોને વધુમાં વધુ સારી સગવડતાઓ પૂરી પાડી શકાય તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આજે જેએમસીના જે ઓફિશિયલ્સ છે, આપણે ઓફિસર્સ છે, જે લોકોને વર્ક સ્ટ્રેસ રહેતું હોય છે, તો એના માટે અમે એક એવો પ્લાન કરેલો છે કે માઇન્ડ ટ્રેનર દીક્ષિતભાઈ તરૈયા કે જે વર્ક લાઈફ બેલેન્સ એન્ડ સ્ટ્રેસ સિચ્યુએશન્સને કેમ મેનેજ કરવી અને એનું રીઝન શું હોય છે, તો જેથી એ લોકો પબ્લિકને સારી રીતે સર્વ કરી શકે અને એ ક્યાંક ને ક્યાંક ઓર્ગેનાઇઝેશન જે આપણું ઇન્સ્ટિટ્યૂટ છે પ્રોપર વર્ક કરે, તો એના માટેનું આજે આયોજન કરેલું છે। ખાસ કરીને પોઝિટિવ થિંકિંગથી આપણે લોકો કેવી રીતના જીવી શકીએ સ્ટ્રેસ ફ્રી। અત્યારે સ્કૂલના બાળકથી કરી અને સરકારી અમલદાર અને ગૃહિણીને પણ એક પ્રકારનું સ્ટ્રેસ રહે છે અને સરકારી કર્મચારી અને અમલદારને તો વધારે પડતો આ કામના સ્ટ્રેસ રહેતા હોય। કામના ભારણની સાથે પણ તમે સ્ટ્રેસફુલ કેવી રીતના જીવી શકો એના માટેનું ખૂબ જ સરસ એમના દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ છે।